गुड इवनिंग स्टूडेंट, 2 मिनट में आप लेक्चर स्टार्ट करिए। Good evening, student. Is my voice is audible and my screen is visible? Say yes or no in comment. First of all, બહુ દિવસો પછી આપણે લેક્ચર થઈ રહ્યા છે, મે બી એક વીક પછી. મારી તબિયત સારી નહીં હતી અને તમે લોકો બી કોઈ પૂછતા નહીં હતા ગ્રુપમાં કે લેક્ચર છે કે નહીં. આઈ નો ઓનલાઈન લેક્ચર તમારા માટે બરાબર નથી, પણ કોઈ ઓપ્શન બી નથી. 15 એપ્રિલ સુધી તો ઓનલાઈન કન્ટિન્યુ હશે. એના પછીની સિચ્યુએશન શું છે શું નહીં ખબર નહીં. તો હજુ બી 2 વીક તો તમારે ઓનલાઈન કન્ટિન્યુ જ રાખવાના છે. ઓકે, હવેથી આપણે નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીશું, RDBMS. સો concept of relational database management system 205 નો કોડ છે RDBMS. ઓકે, એટલે તમે જે આગળ DBMS ભણી ગયેલા એના અંદર જ એડવાન્સ કન્સેપ્ટ એડ કરેલા છે એ લોકોએ, અને એને કહી દીધું છે રિલેશનલ સિસ્ટમ. તો બેઝિકલી હું તમને આજે જે કન્સેપ્ટ કરાવું છું તે 2.5 કન્સેપ્ટ છે. 2.5 જોઇન્ટ્સ. આજનો જે કન્સેપ્ટ છે તે કયો છે આપણો જોઇન્ટ્સ.
કે જોઈન્ટ ક્વેરી જોઈન્ટ કન્સેપ્ટ. આગળ તમને જેટલું બી જોઈન્ટ વિશે યાદ હોય તેને ઇગ્નોર કરી દેજો. નવી રીતે આપણે શરૂઆત કરીશું જોઈન્ટની. કેમ તો પહેલા સેમમાં ઘણી કોલેજ વાળા જોઈન્ટનો કન્સેપ્ટ સ્ટાર્ટ કરી દીધેલો અને કેટલા બધા સ્ટુડન્ટને જોઈન્ટના કન્સેપ્ટમાં સમજ બી નહીં પડેલી. તો અહીંયાથી આપણે નવી પહેલેથી સ્ટાર્ટ કરીશું જોઈન્ટ ક્વેરીઝ. ઓકે, એટલે 2.5 આજનો આપણો ટોપિક છે. 2.5 જોઈન્ટ. આમ તો ઘણા બધા ટાઈપના જોઈન્ટ છે, બટ તમારા સિલેબસના અંદર 3 ટાઈપના જોઈન્ટ ઇન્વોલ્વ કરેલા છે. પહેલું ઇનર જોઈન્ટ, બીજું આઉટર જોઈન્ટ ને ત્રીજું ક્રોસ જોઈન્ટ. આઉટર જોઈન્ટના અંદર 3 જોઈન્ટ છે. લેફ્ટ આઉટર જોઈન્ટ, રાઈટ આઉટર જોઈન્ટ અને ફૂલ આઉટર જોઈન્ટ. ઓકે, તો બેઝિકલી આજે આપણે આખો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું જોઈન્ટ. અને એના અંદર 3 ટાઈપના જોઈન્ટ છે. ઇનર જોઈન્ટ, બીજું આઉટર જોઈન્ટ અને ત્રીજું ક્રોસ જોઈન્ટ. આઉટર જોઈન્ટના અંદર 3 પાર્ટ છે. લેફ્ટ આઉટર જોઈન્ટ, રાઈટ આઉટર જોઈન્ટ અને ફૂલ આઉટર જોઈન્ટ. રાઈટ, થિયરી પણ છે અને પ્રેક્ટિકલ પણ છે. આપણે પહેલા પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ ક્લિયર કરી દઈશું, પછી થિયરી તો આપણે ફાસ્ટ ફાસ્ટ કરી જ લઈશું. મેન ઇમ્પોર્ટન્ટ આપણે કોના પર આપવાનું? થિયરી પર. ઓકે, ચાલો તો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ. જોઈન્ટ. ઓકે, પહેલા જોઈન્ટ કેમ યુઝ થાય? તો બેઝિકલી હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ મારી પાસે એક એક્ઝામ્પલ ટેબલ છે. ટેબલનું નામ છે TBL ડિપાર્ટમેન્ટ અને એના અંદર ફિલ્ડ એડ કરું છું હું. તમને ક્રિએટની ક્વેરી કરતા તો આવડે જ છે એવું હું એઝ્યુમ કરી લઉં છું. અને એના અંદર ફિલ્ડના અંદર રેકોર્ડ છે ડિપાર્ટમેન્ટ આઈડી ને ડિપાર્ટમેન્ટ નેમ. ડિપાર્ટમેન્ટ આઈડી 1, ડિપાર્ટમેન્ટ નેમ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટ આઈડી 2, ડિપાર્ટમેન્ટ નેમ સેલ્સ ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટ આઈડી 3 અને આઈટી ડિપાર્ટમેન્ટ. ને ડિપાર્ટમેન્ટ નંબર 4 અને એ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. ઓકે, તો આપણી પાસે એક ટેબલ છે TBL ડિપાર્ટમેન્ટ. આપણી પાસે એક બીજું ટેબલ બી છે, આપણે એનું નામ આપીએ TBL એમ્પ્લોય. ઓકે, અને એના અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરાવીએ આપણે. એમાં ફિલ્ડ છે એમ્પ્લોય આઈડી, એમ્પ્લોય નેમ, સિટી, સેલેરી અને ડિપાર્ટમેન્ટ આઈડી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો, તમે એઝ્યુમ લગાવી શકો છો કે ડિપાર્ટમેન્ટ આઈડી એવી ફિલ્ડ છે. સી હિયર ડિપાર્ટમેન્ટ આઈડી એન્ડ હિયર ડિપાર્ટમેન્ટ આઈડી, જેનાથી આ બંને ટેબલ રિલેશનના અંદર છે. આ પ્રાઇમરી કી કહેવાય આ ટેબલની અને આ ફોરેન કી કહેવાય આ ટેબલની. TBL ડિપાર્ટમેન્ટના અંદર પ્રાઇમરી કી છે એટલે આપણે એને કહીશું પેરેન્ટ ટેબલ. કયું ટેબલ કહીશું? પેરેન્ટ ટેબલ. અને જ્યાં એમાં ફોરેન કી બનાવીશું તેને કયું કહેવાયશું? ચાઇલ્ડ ટેબલ. ઓકે, તો પેરેન્ટ ચાઇલ્ડ ટેબલનું રિલેશનશિપ તમને પહેલા સેમમાં મેં સમજાવેલું જ હતું. અહીંયા થોડું એકવાર પાછું હું રિવાઇઝ કરી દઈશ. ઓકે, તો સિમ્પલ રૂલ્સ છે કે પેરેન્ટ ટેબલમાં રેકોર્ડ હોય તો જ ચાઇલ્ડ ટેબલમાં ઇન્સર્ટ થવા દે, અધરવાઇઝ ઇન્સર્ટ થવા દે નહીં. લેટ્સ સે એક્ઝામ્પલ, અહીંયા હું કોઈ ડિપાર્ટમેન્ટ ઇન્સર્ટ કરાવ, એમ્પ્લોયની ઇન્ફોર્મેશન ઇન્સર્ટ કરાવું છું. એમ્પ્લોય આઈડી 1, એમ્પ્લોયનું નામ રાહુલ, એમ્પ્લોયની સિટી સુરત, એની સેલેરી 35,000 એન્ડ ડિપાર્ટમેન્ટ આઈડી 5. તો આ રેકોર્ડ ઇન્સર્ટ નહીં કરવા દે, તો 5મા નંબરનો કોઈ જ રેકોર્ડ અહીંયા અવેલેબલ નથી. ધેર ઇઝ નો રેકોર્ડ ફોર 5th નંબર ડિપાર્ટમેન્ટ. રાઈટ, આ રૂલ્સ તમને ખબર હતો. કેમ તો પેરેન્ટ ટેબલમાં રેકોર્ડ હોય તો જ ઇન્સર્ટ કરવા દે, બાકી નહીં કરવા દે. તો સપોઝ હું ડિપાર્ટમેન્ટ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં એને ઇમ્પોર્ટ કરી દઉં છું, તો ત્યાં આપી દઉં છું 2. હવે હું બીજો રેકોર્ડ ઇન્સર્ટ કરાવું છું. 2 ફહદ સુરત 45,000 એન્ડ ડિપાર્ટમેન્ટ 1. અને એવી રીતે હું બીજા 10 અલગ અલગ રેકોર્ડ ઇન્સર્ટ કરાવું છું. હવે મારે મારા ડેટા
કેવી રીતે રિપ્રેઝન્ટ કરવા છે. દેટ મીન્સ મારી ક્વેરી શું છે, મને શું પૂછી શકે ત્યારે મારે જોઈન્ટ કરવું પડે. ઓકે, એટલે મને ક્વેશ્ચન્સ કયા ટાઈપનો પૂછી શકે અથવા જોઈન્ટનો કન્સેપ્ટ મને કેવી રીતે યુઝ કરવાનો. ઓકે, મને પૂછે, મને એક્ઝામમાં એવી રીતે એ લોકો પૂછી શકે કે ડિપાર્ટમેન્ટનું નામ આપો અને એના બાજુમાં એમ્પ્લોયનું નામ આપો. તો સી ડિપાર્ટમેન્ટ નેમ જે છે તે કયા ટેબલનું છે, તો એ ડિપાર્ટમેન્ટ ટેબલનું છે. ને એમ્પ્લોય નેમ એ કયા ટેબલનું છે, તો એ એમ્પ્લોય ટેબલનું છે. તો દેટ મીન્સ અહીંયા ટેબલ 1 અને ટેબલ 1 ને આપણે જોઈન્ટ કરવા પડે. શું કરવા પડે? જોઈન્ટ. તો જ આ રેકોર્ડ આવે, બાકી આ રેકોર્ડ આવી શકે નહીં. બીજો એક કન્સેપ્ટ છે સબ ક્વેરી, એનાથી પણ આપણે લાવી શકીએ, પણ અહીંયા આપણે શેનો યુઝ કરવાનો છે? જોઈન્ટ. રાઈટ? ચલો, તો જોઈન્ટ કેટલા ટાઈપના છે? 3 ટાઈપના છે. આમ તો જોઈન્ટ 5 ટાઈપના છે, બટ તમારા સિલેબસમાં 3 ટાઈપના જ છે. ઇનર જોઈન્ટ, આઉટર જોઈન્ટ અને ફૂલ ક્રોસ જોઈન્ટ. તો પહેલી વાત કરીએ આપણે ઇનર જોઈન્ટ. ઓકે, ઇનર જોઈન્ટની હું સિન્ટેક્સ લખી આપું તમને. તમારે બુકમાં આ સિન્ટેક્સ લખી દેવાની. ઇનર જોઈન્ટની સિન્ટેક્સ select column અથવા તમે ત્યાં સ્ટાર પણ લખી શકો from table name inner join table name on tab num dot column is equal to tab 2 dot column. એટલે બંનેમાં કોમન જે હોય તે. આની શું થઈ ગઈ? આની થઈ ગઈ સિન્ટેક્સ. હવે એને એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું કેવી રીતે એક્ઝામ્પલમાં આપણે યુઝ કરી શકીએ. તો ઉપરવાળા ટેબલને સપોઝ આપણે ઉપરવાળા ક્વેરી એક્ઝિક્યુટ કરાવવાની હોય તો કેવી રીતે કરીશું? તો લખીશું સિલેક્ટ, લાવવાનું છે એમ્પ્લોય નેમ અને ડિપાર્ટમેન્ટ નેમ. સી એમ્પ્લોય નેમનું નામ છે ઈ નેમ અને ડિપાર્ટમેન્ટનું નામ છે ડી નેમ. તો આપણે અહીંયા લખીએ છીએ ઈ નેમ કોમા ડી નેમ ફ્રોમ પહેલા ટેબલનું નામ. તો પહેલા ટેબલનું નામ છે TBL DEPT, જેનું એલિયાસ આપી દઉં છું ડી. આ શું આપ્યું કહેવાય? એલિયાસ. સ્પેસ આપીને આવી રીતે વેલ્યુ આપી એને શું કહેવાય? એલિયાસ. શોર્ટકટ નામ. ઇનર જોઈન્ટ TBL એમ્પ્લોય, એનું શોર્ટકટ એલિયાસ આપી દઉં છું ઈ ઓન E dot DID is equal to D dot DID. આ એ ફિલ્ડ હોવી જોઈએ છે જે બંનેમાં કોમન હોય. તો ડિપાર્ટમેન્ટ આઈડી અને એમ્પ્લોય આઈડી બંનેમાં કોમન છે. રાઈટ? તો હવે શું થશે? તો ટેબલમાં જેટલું કોમન છે એટલા રેકોર્ડ લઈને આવશે. ઓકે, હું તમને આ જ વસ્તુ પ્રેક્ટિકલી પણ બતાવું છું. ઓકે, જ્યાં પણ તમને કઈ નહીં સમજ પડે તો કમેન્ટમાં મને પૂછી લેજો કે સર આ કન્સેપ્ટમાં નહીં સમજ પડી, એકવાર પાછું સમજાવો. ઓકે, તો મને આઈડિયા આવશે કે તમને ક્યાં અટકેલા છો, ક્યાં સ્ટોપ થયેલા છો. રાઈટ? તો મને કમેન્ટમાં અટકાવી દેજો કે સર નહીં ખબર પડી, એકવાર પાછું સમજાવજો. ઓકે, તો હું એવું એઝ્યુમ કરીશ કે તમારી પાસે ઓરેકલ છે જ. તમે લોકોએ ઓરેકલ ટેન્જિન ઇન્સ્ટોલ કરી દીધું છે. જે લોકોએ નથી કર્યું તો કમેન્ટ કરજો, હું તમને સેટઅપ આપીશ ઓરેકલ ટેન્જિનનું. ઓકે, તો મેં પણ મારા લેપટોપમાં ઓરેકલ ટેન્જિન ઇન્સ્ટોલ કરી દીધું છે. એને ઓપન કરવા માટે હવે તમારે કોઈએ બેઝનો યુઝ નથી કરવાનો, તમારે કમ્પલસરી ઓરેકલનો જ યુઝ કરવાનો છે. ઓકે, હવે કોલેજોમાં પણ ઓરેકલનો જ યુઝ કરાવશે. કેમ તો સેકન્ડ સેમની જે સિલેબસ છે એ સિલેબસમાં એ લોકોએ લખેલું જ છે કે આ વખતે ઓરેકલનો પ્રેક્ટિસ જે કરવાની છે PL/SQL તે ઓરેકલમાં જ કરવાની છે. રાઈટ? એટલે હવે તમારે કમ્પલસરી ઓરેકલનો યુઝ કરવાનો છે. તો જે લોકોએ ઓરેકલ ઇન્સ્ટોલ નહીં કર્યું હોય એ લોકો મને કહેજો. ઓકે, ચાલો શું કર્યું આપણે? એકવાર આખો કન્સેપ્ટ હું પાછો રિવાઇઝ કરું છું. આપણે જોઈ રહ્યા છે કન્સેપ્ટ 2.5 જોઈન્ટ. ઓકે,
જોઈન્ટ કેટલા ટાઈપની છે? તો 3 ટાઈપની છે. ઇનર જોઈન્ટ, આઉટર જોઈન્ટ અને ક્રોસ જોઈન્ટ. ઇનર જોઈન્ટ એટલે એક જ સિંગલ. આઉટર જોઈન્ટના અંદર 3 પાર્ટ છે, લેફ્ટ, રાઈટ અને ફૂલ. અને ક્રોસ જોઈન્ટ એટલે એક 3 ટાઈપની જોઈન્ટ. તો અહીંયા કેટલા ટાઈપની જોઈન્ટ છે? 3 ટાઈપની. ઇનર જોઈન્ટ, આઉટર જોઈન્ટ અને ક્રોસ જોઈન્ટ. એમાંની પહેલી આપણે કઈ જોઈએ છે? ઇનર જોઈન્ટ. આ વાળી જોઈન્ટ આપણે જોઈશું તે કઈ જોઈ રહ્યા છે? ઇનર જોઈન્ટ, રાઈટ? ઇનર જોઈન્ટ. તો ઇનર જોઈન્ટમાં આપણે કેવું કરી રહ્યા છે? ડિપાર્ટમેન્ટનું નામ જે ટીબીએલ ડિપાર્ટમેન્ટમાં છે ને એમ્પ્લોયનું નામ જે ટીબીએલ એમ્પ્લોય માટે છે. આ બંને ટેબલને જોઈન્ટ કરીને આપણે રેકોર્ડ લાવવાના છે, રાઈટ? તો એના માટે આપણે શું કરીએ છીએ? તો ઇનર જોઈન્ટની આ સિન્ટેક્સ છે. સિલેક્ટ, જે કોલમ લાવવાનું હોય તે કોલમનું નામ, ફ્રોમ ટેબલ નેમ 1 એટલે જે પહેલો ટેબલનું નામ છે તે, ઇનર જોઈન્ટ ટેબલ 2 સેકન્ડ ટેબલનું નામ, ઓન ટેબલ 1 ડોટ કોલમ અને ટેબલ 2 ડોટ કોલમ. જેમાં બંનેમાં જે કોમન હોય તે આવવું જોઈએ. શું આવવું જોઈએ? કોમન, રાઈટ? તો આપણે આવી રીતે એક ક્વેરી લખેલી છે કે સિલેક્ટ એમ્પ્લોય નેમ એન્ડ ડિપાર્ટમેન્ટ નેમ ફ્રોમ ટીબીએલ ડિપાર્ટમેન્ટ, જેનું એલિયાસ આપી દીધું ડી, આ એનું શોર્ટકટ નામ આપી દીધું. ઇનર જોઈન્ટ ટીબીએલ એમ્પ્લોય, જેનું શોર્ટકટ આપી દીધું ઈ, ઓન e.did is equal to d.did. ઓકે, સમજ પડી બધાને? સે યસ ઓર નો. તો હું તમને પ્રેક્ટિકલી એ વસ્તુ સમજાવું ઓરેકલના અંદર. નિકિસા, દિવ્યા, ધ્રુવિલ, ધ્રુવ, એવરીવન, બધાને સમજ પડી? હું પછી ક્વેશ્ચન પૂછીશ. હા, ક્વેશ્ચન પૂછીશ તો આવડવા જોઈએ. ધ્રુવ, ધ્રુવિલ, ઓકે. હું તમને હવે પ્રેક્ટિકલી બતાવું છું. તમારા અંદર ઓરેકલ 10G ઇન્સ્ટોલ હોવું જોઈએ. અહીંયા તમારે લખવાનું સીએમડી. સીએમડી એટલે આના પર રાઈટ ક્લિક કરવાનું અને અહીંયા કરવાનું રન એઝ એડમિનિસ્ટ્રેટર. એટલે તમારું આ કમાન્ડ પ્રોમ્પ્ટ વાળું વિન્ડો ઓપન થશે. અહીંયા તમારે લખવાનું SQL પ્લસ એન્ટર. એટલે તમને પૂછશે યુઝર નેમ એન્ડ પાસવર્ડ. તો મેં યુઝર નેમમાં લખું છું સિસ્ટમ અને પાસવર્ડમાં લખું. ઓકે, તો અહીંયા એવું લખેલું આવશે કનેક્ટેડ ટુ ઓરેકલ ડેટાબેઝ 10G એન્ટરપ્રાઇઝ એડિશન. તમારે પણ આ સ્ટેપ ફોલો કરવાના. ઓકે, તમને કોલેજમાં કદાચ GUI પ્રમાણે બતાવતા હોય તો એ પણ યુઝ કરી શકો. ડોન્ટ વરી. તમારા લેપટોપમાં 10G ઇન્સ્ટોલ નહીં થયું હોય તો કમેન્ટ કરજો, મને સેટઅપ માંગી લેજો, હું તમને સેટઅપ આપી દઈશ. ઓકે, ટેબલને વ્યૂ કરવું હોય તો એના માટે છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય 1. મેં ઓલરેડી એમ્પ્લોય 1 નામનું એક ટેબલ બનાવી દીધું છે જેમાં 15 રેકોર્ડ છે. તમે જોઈ શકો છો આ 15 રેકોર્ડ છે. કયું ટેબલ છે? આ TBL સ્ટાર ફ્રોમ એમ્પ્લોય 1, રાઈટ? બીજું સિલેક્ટ સ્ટાર ફ્રોમ DPT1, જેમાં 4 રેકોર્ડ છે, 1, 2, 3 અને 4. ઓકે, હવે મારે શું કરવું છે? એમ્પ્લોય નેમના બાજુમાં ડિપાર્ટમેન્ટનું નામ લાવવાનું છે. તો એમ્પ્લોયનું નામ કયા ટેબલમાં છે? એમ્પ્લોય 1 ટેબલમાં છે. આવ્યું એમ્પ્લોયનું નામ. ને ડિપાર્ટમેન્ટનું નામ કયા માટે છે? ડિપાર્ટમેન્ટ 1 ના અંદર છે. આવ્યું ડિપાર્ટમેન્ટ નેમ, રાઈટ? તો કેવી રીતે કરીશું ક્વેરી? તો મેં તમને કીધું ક્વેરી કરવા માટે સિલેક્ટ ઈ નેમ કોમા ડિપાર્ટમેન્ટ નેમ. તો ડિપાર્ટમેન્ટ નામનું નામ શું છે? DEPT_name. તો DEPT_name ફ્રોમ પહેલા ટેબલનું નામ. તો પહેલા ટેબલનું નામ શું છે? EMP
EMP1 inner join DPT1 on બંનેમાં કોમન શું છે? તો આમાં છે ડિપાર્ટમેન્ટ નંબર અને આમાં પણ છે ડિપાર્ટમેન્ટ નંબર. એમાં કોમન ડિપાર્ટમેન્ટ નંબર છે. તો આપણે લખીશું ઓન EMP1 એનું આપણે એલિયાસ આપી દીધું છે E અને ડિપાર્ટમેન્ટ 1 એનું એલિયાસ આપી દીધું છે D. ઓલરેડી મારી સિસ્ટમમાં મેં ક્રિએટ કરીને રાખેલા. તમારે ક્વેરી ફાયર કરવી હોય તો તમારે પહેલા ક્રિએટ કરવાનું અને પછી આ બંને ક્વેરી એક્ઝિક્યુટ કરવાનું. અને ક્રિએટની ક્વેરી તમને આવડવી જોઈએ હવે. ઓકે, E.dpt number is equal to D.dpt number. ઓકે, ક્વેરીને સિલેક્ટ કરીશ, આવીશ આઉટપુટમાં અને અહીંયા એને એક્ઝિક્યુટ કરીશ. સેમિકોલન DPT નંબર છે ત્યાં મેં DP લખી દીધું. Again, something is wrong. DEPT નંબર છે, અંડરસ્કોર નથી વચ્ચે. ઓકે, ફિલ્ડના નામ ખાસ ધ્યાન રાખજો. મેં અહીંયા અંડરસ્કોર કરેલું, ત્યાં સ્પેસ પણ નથી. ઓકે, DEPT નેમના અંદર પણ કદાચ અંડરસ્કોર નહીં હોય. નેમમાં છે. ઓકે ઓકે ઓકે, જો તમે જોઈ શકો છો ફહદ ડિપાર્ટમેન્ટ, આદેશ HR ડિપાર્ટમેન્ટ, ધ્રુવ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, હર્ષ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. નેમ છે તે એમ્પ્લોય વાળા ટેબલમાંથી છે ને DAPT નેમ છે તે ડિપાર્ટમેન્ટ ટેબલમાં છે. ઓકે, તો આ કઈ જોઈન હતી? ઇનર જોઈન. હવે તમને એક વસ્તુ બતાવો, ઇનર વર્ડ તમે નહીં લખો તો ચાલે, ઇટ્સ ઓપ્શનલ. જો હું ઇનર વર્ડ કાઢી પણ દઉં તો મારું આઉટપુટ બરાબર આવશે, પ્રોપર પહેલા જેવું. કોઈ નવી વસ્તુ કે કોઈ ચેન્જીસ નહીં આવે, રાઈટ? તો આ હતું શું? ઇનર જોઈન. ઓકે, બધાને સમજ પડી ઇનર જોઈન ના અંદર? હવે હું અનમ્યુટ કરીશ અને સવાલ પૂછીશ, મને એનું સોલ્યુશન આપવાનું તમારે, રાઈટ? ઓકે, પહેલો સવાલ છે, HR ડિપાર્ટમેન્ટમાં વર્ક કરતા એમ્પ્લોયના નામ અને HR ડિપાર્ટમેન્ટ પણ આવવું જોઈએ. ઓકે, આ ક્વેરી હું બતાવી દઉં છું, પછી તમને આગળ વર્ક બતાવીશ. શું કીધું છે? એવા એમ્પ્લોયના નામ આપો જે HR ડિપાર્ટમેન્ટમાં હોય. અહીંયા જ્યારે આપણે આ ક્વેરી ફાયર કરી તો બધા જ ડેટા આવતા હતા, બધા જ, HR ના પણ, પ્રોડક્શનના પણ, સેલ્સના પણ, બરાબર. પણ મારે હવે ખાલી HR લાવવા છે. તો પહેલા મારે આ ડિપાર્ટમેન્ટ નેમમાં HR આલ્ફાબેટિક પ્રમાણે ગોઠવવું હોય તો શું આવશે? એટલે આ જે રેકોર્ડ આવે છે તે આલ્ફાબેટિક પ્રમાણે આવવું જોઈએ. પહેલા બધા HR ના, પછી બધા પ્રોડક્શનના, પછી બધા માર્કેટિંગના, પછી બધા સેલ્સના. તો એના માટે શું આવશે? ફર્સ્ટ સેમમાં તમે શીખી ગયેલા છો આ વસ્તુ. યસ, ઓર્ડર બાય. ઓકે, શું આવશે? ઓર્ડર બાય. કોણ કે છે આખી ક્વેરી? ઓકે, એટલે શું કરીશું આપણે આ ક્વેરીમાં? અહીંયા આપણે લખીશું ઓર્ડર બાય DEPT અંડરસ્કોર નેમ. તો ડિપાર્ટમેન્ટના નામ પ્રમાણે હવે ઓર્ડર લઈને આવશે, રેકોર્ડ લઈને આવશે. કંટ્રોલ C, આવી જાઓ નીચે, કંટ્રોલ V, એન્ટર. યસ, યુ કેન સી ફહદ HR ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ. ઓકે, તો રીતે આપણે રેકોર્ડ
લાવી શકીએ એને ઓર્ડર બાય કરી દીધું આપણે, રાઈટ. ચલો હવે મેં શું કીધું, ખાલી HR ડિપાર્ટમેન્ટના રેકોર્ડ જ આવવા જોઈએ, બાકી કોઈ નહીં આવવા જોઈએ. ખાલી HR ડિપાર્ટમેન્ટ જ આવવા જોઈએ, બાકી કોઈ આવવા જોઈએ નહીં. તો અહીંયા હું શું લખીશ, વેર કન્ડિશન લખીશ. વેર ડિપાર્ટમેન્ટ નેમ એટલે કે d.dpt નેમ ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોટમાં HR. ઓકે, નીચે છે જ ને. અહીંયા હવે ઓર્ડર બાય નહીં કરીશું તો ચાલશે, એટલે એને આપણે કાઢી નાખીએ. એડીને આટલી એક્ઝિક્યુટ કરીએ, કંટ્રોલ C કંટ્રોલ V એન્ટર. ઓકે, આ 1 2 3 4 અને 5 રેકોર્ડ એવા છે જે HR ડિપાર્ટમેન્ટમાંથી, રાઈટ. અને મારે એવું કરવું છે જે HR ડિપાર્ટમેન્ટના નહીં હોય ને, મતલબ જે HR ડિપાર્ટમેન્ટના હોય ને એના સિવાયના બધા આવવા જોઈએ. તો શું કરીશ, એના સિવાયના બધા not equal to HR. અહીંયા નોટ ઇક્વલ ટુ નહીં, ખાલી નોટ. વેર d.department name હા નોટ ઇક્વલ ટુ, યસ આ પણ ચાલે. નોટ ઇક્વલ ટુ જો HR ના નહીં આવ્યા, બાકી બધા આવ્યા. ક્લિયર, ગુડ. ચલો હવે દિવ્યા, મારે કાઉન્ટ કરવા છે કે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કેટલા એમ્પ્લોય છે. ક્વેરી શું છે, કાઉન્ટ કરવા છે કે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કેટલા એમ્પ્લોય છે. જેને આવડે તે હેન્ડ રેઝ કરી શકે છે. મારે કાઉન્ટ કરવા છે કે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કેટલા એમ્પ્લોય છે. ધ્રુવીલ, ક્વેરી કન્ટિન્યુ કરો, કાઉન્ટ કરાવો કે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કેટલા એમ્પ્લોય છે. સિલેક્ટ કાઉન્ટ વાળું છે. સિલેક્ટ કાઉન્ટ કાઉન્ટ કરવાનું છે બધું, એટલે સ્ટાર. આગળ ટેબલનું નામ, ટેબલનું નામ. ઓકે, કયા ટેબલનું નામ, એમ્પ્લોય કે ડિપાર્ટમેન્ટ? એમ્પ્લોય. એમ્પ્લોય. ઓકે, તો ફ્રોમ એમ્પ્લોય okay, and department name is equal to sales. તો અહીંયા શું પ્રોબ્લેમ થશે, ડિપાર્ટમેન્ટ નેમ તો છે જ નહીં, અહીંયા તો ડિપાર્ટમેન્ટ નંબર છે. સી સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય કરીશું આપણે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય 1. તો અહીંયા ડિપાર્ટમેન્ટ નંબર છે, ડિપાર્ટમેન્ટ નેમ તો છે જ નહીં. તો શું કરવાનું, જોઈન વાળી ક્વેરી, એટલે એમ્પ્લોય નું શોર્ટકટ આપી દીધું E, જોઈન ડિપાર્ટમેન્ટ નું શોર્ટકટ આપી દીધું D. ઓકે, અને હવે વેર ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. ઓકે, સેલ્સ નો સ્પેલિંગ ચેક કરી લેજો કે આવી રીતે લખેલું છે ને, સિલેક્ટ સ્ટાર ફ્રોમ DPT1. સેલ્સ આવી રીતે લખેલું છે, એસ કેપિટલ નથી, તો અહીંયા સેલ્સ. ઓકે, યસ, કોપી કરીએ, ચેક કરીએ આપણે, સેમિકોલન. અચ્છા, ઓન લખવું જરૂરી છે અહીંયા. ઓન એટલે E ડોટ
બંનેમાં કોમન ડીપીટી નંબર ઇઝ ઇક્વલ ટુ ડી ડોટ એમ્પ્લોય એવા છે જે સેલ્સ ડિપાર્ટમેન્ટમાંથી આવે. પડી ખબર આટલી. ચલો હવે તમને બતાવું છું આઉટર જોઈન્ટ. ઓકે, તો બીજો કન્સેપ્ટ આવી જાવ તમારો આઉટર જોઈન્ટ. ઇનર જોઈન્ટ નો પાર્ટ હતો અને તમે જોયું તેમ ઇનર જોઈન્ટ નહીં લખો તો મતલબ ઇનર વર્ડ નહીં લખો તો ચાલે. આ વર્ડ કેવો છે? ઓપ્શનલ. આ નહીં લખો. હવે આઉટર જોઈન્ટ. ઓકે, તો 3 ટાઈપના આઉટર જોઈન્ટ છે. આઉટર જોઈન્ટ કેટલા ટાઈપના છે? 3 ટાઈપના. પહેલું લેફ્ટ આઉટર જોઈન્ટ, બીજું રાઈટ આઉટર જોઈન્ટ અને ત્રીજું ફૂલ આઉટર જોઈન્ટ. ઓકે, તો પહેલા આને ગ્રાફિકલી તમને યાદ કરાવી દઉં. પહેલું ટેબલ છે અને આ બીજું ટેબલ છે. તો જોઈન્ટ નો મતલબ બંનેમાં જે કોમન હોય તે તો આવવાનું જ છે. એટલે જે કોમન છે તે તો આવશે જ. પ્લસ આપણે શું લખ્યું છે? લેફ્ટ લખ્યું છે કે રાઈટ લખેલું છે? તો આપણે લખેલું છે લેફ્ટ. તો લેફ્ટ ટેબલના બી બધા રેકોર્ડ આવશે. ઓકે, એવી રીતે રાઈટ જોઈન્ટ. તો રાઈટ જોઈન્ટમાં બી શું હોય? આ ટેબલ 1 છે, આ ટેબલ 2 છે. બંનેનું કોમન તો આવશે જ. પ્લસ રાઈટ સાઈડના બી બધા રેકોર્ડ આવશે. ઓકે, અને છેલ્લું છે ફૂલ જોઈન્ટ. ધેટ મીન્સ 2 ટેબલને જોઈન્ટ કરીએ છીએ. એવું જરૂર નથી 2 ટેબલ હોય, આપણે મલ્ટિપલ ટેબલને જોઈન્ટ કરી શકીએ. બંનેનું કોમન બી આવશે અને બંનેના અંદરના જે વધેલા ડેટા છે તે પણ આવશે. રાઈટ? તો હું તમને એક એઝ્યુમેશન આપું છું, તમારે મને એનું આઉટપુટ પછી કહેવાનું. લેટ્સ સે એક્ઝામ્પલ એક ટેબલ બનાવીએ આપણે. એમ્પ્લોય અને ડિપાર્ટમેન્ટ વાળો છે. એમ્પ્લોય અને ડિપાર્ટમેન્ટ. ઓકે, ડિપાર્ટમેન્ટ ટેબલમાં અંદર છે ડિપાર્ટમેન્ટ આઈડી ને ડિપાર્ટમેન્ટ નેમ, ને એમ્પ્લોય ટેબલના અંદર છે એમ્પ્લોય આઈડી, એમ્પ્લોય નેમ, સિટી અને ડિપાર્ટમેન્ટ આઈડી. હવે આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરાવીએ છીએ. ડિપાર્ટમેન્ટ આઈડી 1 આઈટી ડિપાર્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ આઈડી 2 સેલ્સ ડિપાર્ટમેન્ટ ને ડિપાર્ટમેન્ટ આઈડી 3 એચઆર ડિપાર્ટમેન્ટ. જ્યારે અહીંયા એમ્પ્લોય આઈડી 1 એમ્પ્લોયનું નામ ફહદ, સિટી સુરત, ડિપાર્ટમેન્ટ આઈડી 1, એમ્પ્લોય આઈડી 2 રાહુલ સુરત, ડિપાર્ટમેન્ટ આઈડી 2, 3 આલિયા સુરત, ડિપાર્ટમેન્ટ આઈડી 1, and 4 અભી સુરત ને ડિપાર્ટમેન્ટ આઈડી 5. રિયલ લાઈફમાં આવું પોસિબલ નથી કે આ 5 નંબરનો ડિપાર્ટમેન્ટ ઇન્સર્ટ કરવા દે, પણ આ તમને એક્સપ્લેન કરાવું છું. એટલા માટે આપણે તમારે એવું એઝ્યુમ કરવાનું કે 5 નંબરનો આ ડિપાર્ટમેન્ટ ઇન્સર્ટ કરવા દેશે. કેમ તો પેરેન્ટ ટેબલમાં 5 નંબરનો કોઈ રેકોર્ડ જ નથી, તો ક્યાંથી ઇન્સર્ટ કરવા દે? ધીસ ઇઝ નોટ પોસિબલ. પણ તમારે અહીંયા એવું એઝ્યુમ કરવાનું છે, તમને સમજાવું છું એટલા માટે. ઓકે, ચલો પહેલી આપણે વાત કરીએ લેફ્ટ આઉટર જોઈન્ટની. રાઈટ? તો ક્વેરી જોઈન્ટની સિન્ટેક્સ ઉપર જેવી જ છે, કોઈ નવું નથી. ઓકે, ક્વેરી શું આવશે તમારી? સિલેક્ટ સ્ટાર, જે કોલમ લાવવું હોય તો પણ લખી શકો તમે. ફ્રોમ પહેલા ટેબલનું નામ લખું છું TBL અંડરસ્કોર ડિપાર્ટમેન્ટ, જેનું એલિયાસ આપી દઉં છું D. લેફ્ટ આઉટર જોઈન્ટ. શું લખું છું? લેફ્ટ આઉટર જોઈન્ટ. ને બીજા ટેબલનું નામ તો TBL અંડરસ્કોર એમ્પ્લોય અને એનું નામ આપું છું E. ઓકે, અચ્છા પહેલા હું તમને નોર્મલ જોઈન્ટ નથી કરતો, મતલબ
લેફ્ટ આઉટર વાળું નહીં, ખાલી ઇનર જોઈન્ટ આપણે યુઝ કરીએ તો રેકોર્ડ શું આવશે? ઓકે, સપોઝ અહીંયા હું લખતે ઇનર જોઈન્ટ table employee on d.dpt number is equal to e.dpt number. બોલો આ ક્વેરી કેટલા રેકોર્ડ લઈને આવશે? આપણા ઉપરના ટેબલના ધ્યાનમાં રાખીને, આ વાળા ટેબલને ધ્યાનમાં રાખીને તો જો ચેક કરો, એમ્પ્લોય ડિપાર્ટમેન્ટના અંદર કોમન કયું છે? આ 1 કોમન છે, આ 1 કોમન છે, 2 કોમન છે, આ 2 કોમન છે, 1 કોમન છે, આ 1 કોમન છે, 5 કોમન છે ના નથી, 3 કોમન છે ના નથી. તો કેટલા રેકોર્ડ લઈને આવતે? 1, 2 and 3. આ ક્વેરી કેટલા રેકોર્ડ લઈને આવતે? 3. કેમ? ઇનર જોઈન્ટ નો મતલબ શું થાય? તો ઇનર જોઈન્ટ ના અંદર આ તમારું ટેબલ 1 છે, આ તમારું ટેબલ 2 છે, જેટલું બી કોમન હોય ને બંને ટેબલમાં એટલું જ લઈને આવે. તો આ બંને ટેબલમાં કોમન કેટલું હતું? તો 1, 2 અને 3 રેકોર્ડ કોમન હતા, એટલા માટે એ કેટલું લઈને આવે? 3 લઈને આવે. ઓકે, ચલો હવે હું અહીંયા શબ્દ ચેન્જ કરી નાખું છું. ઇનર જોઈન્ટ ની જગ્યા પર અહીંયા હું લખું છું લેફ્ટ આઉટર જોઈન્ટ, લેફ્ટ આઉટર જોઈન્ટ. ઓકે, તો શું થશે? બંનેમાં કોમન તો આવવાનું છે, 1, 2, 3 તો આવવાના જ છે. એટલે આપણો આ ડાયાગ્રામ જે આપણે પાડીએ છે કોમન વાળો તે તો આવશે જ. પણ હવે લેફ્ટ લખેલું છે, તો આના લેફ્ટ જોવાનું કયું ટેબલ છે? ટીપીએલ ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટનું બધું જ આવશે. એટલે અહીંયા એચઆર ડિપાર્ટમેન્ટનો ભલે કોઈ એમ્પ્લોય નથી, પણ તો પણ એ ટાઈ લઈને આવશે. એટલે જ્યારે આપણે લખીશું લેફ્ટ આઉટર જોઈન્ટ, તો આ કેટલા રેકોર્ડ લઈને આવશે? તો લેફ્ટ આઉટર જોઈન્ટના કેસમાં 4 રેકોર્ડ લઈને આવશે. કેટલા રેકોર્ડ લઈને આવશે? 4. બીકોઝ જેટલું કોમન છે તે તો લઈને આવશે જ, પ્લસ આ છેલ્લો એચઆર વાળો રેકોર્ડ પણ લઈને આવશે. કેમ તો આપણે કેવું લખેલું છે? લેફ્ટ આઉટર જોઈન્ટ, રાઈટ? ચાલો, અગર હું અહીંયા લેફ્ટ નહીં લખતે, અગર લેફ્ટ भी नहीं लगते तो राइट लखिए. શું લખીએ? રાઈટ આઉટર જોઈન્ટ. તો શું થશે? તો કોમન તો આવતે જ, 1, 2 ને 3. ઓકે, અને રાઈટ સાઈડમાં એટલે આ જોઈન્ટ છે એનું રાઈટ સાઈડમાં કયું છે? ટીપીએલ એમ્પ્લોય, એનું બધું જ. તો બધામાં કયો રહી ગયો? છેલ્લો રેકોર્ડ રહી ગયો, એટલે છેલ્લો રેકોર્ડ પણ લાવતો. એટલે અહીંયા પણ 4 રેકોર્ડ જ લાવતે, પણ અહીંયા કોણ? એમ્પ્લોય નું બધું લાવતે, કેમ તો રાઈટ સાઈડ છે. ને અહીંયા લેફ્ટમાં કોનું લાવતે? ડિપાર્ટમેન્ટ નું બધું લાવતે, રાઈટ? અને અહીંયા અગર હું લખતે ફૂલ રાઈટ ની જગ્યા પર શું લખતે? ફૂલ આઉટર જોઈન્ટ. સપોઝ અહીંયા શું લખતે આપણે? ફૂલ. તો શું રેકોર્ડ લઈને લાવતે? પહેલા ટેબલ નું બધું જ, એટલે 3 રેકોર્ડ, પ્લસ આના બી બધું જ, જેમાં કોમન કેટલું છે? પહેલા 3 કોમન હતા અને છેલ્લો રેકોર્ડ, એટલે ટોટલ બીજામાંથી 1 એક્સ્ટ્રા લઈને આવે. એટલે ટોટલ કેટલા લઈને આવશે? 4 રેકોર્ડ, સોરી 5 રેકોર્ડ. કેમ તો કોમન કેટલું હતું? આટલું કોમન છે, 1, 2, 3, 1, 2 કોમન. એચઆર નવો આવી ગયો ડિપાર્ટમેન્ટ ટેબલનો, અને આ અભી નવો છે એમ્પ્લોય ટેબલ, એટલે 2 રેકોર્ડ નવા છે. એટલે 3 કોમન ને 2 નવા. એટલે ડાયાગ્રામ પ્રમાણે સમજાવતો કોમન પણ આનું બધું ને આનું પણ બધું. ઓકે, કન્સેપ્ટમાં સમજ પડી બધા આખા આઉટર જોઈન્ટના અંદર. હવે ક્રોસ જોઈન્ટ હું તમને બંને બતાવીશ. ઇનર જોઈન્ટ અને આઉટર જોઈન્ટમાં સમજ પડી? સે યસ ઓર નો. બસ આજના લેક્ચર માટે આટલું જ. તમે રિમૂવ થઈ શકો છો 1 by 1. કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો.